हेलो स्टूडेंट्स, लास्ट लेक्चरनी अंदर प्रबर एसिड અને પ્રબર બેઝના સોલ્યુશન આપેલા હોય તો કેવી રીતે તેની pH શોધી શકાય તેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। આપણે બહુ જ સિમ્પલી જોયું હતું કે મોલારિટી જો આપેલી હોય તો એનું રૂપાંતરણ પહેલા નોર્માલિટીમાં કરવું પડે અને નોર્માલિટીમાં કર્યા પછી એ જે કિંમત આવે એને તમારે pH અથવા બેઝ હોય તો pOH ના ફોર્મ્યુલામાં મૂકવાનું થશે। બીજી એક વસ્તુની આપણે ખાસ ચર્ચા કરી હતી કે કોઈ પણ પદાર્થ હોય, ચાહે એ ડાયબેઝિક હોય કે મોનોબેઝિક હોય કે ટ્રાયબેઝિક એસિડ હોય, જો તમને આપેલ સાંદ્રતા નોર્માલિટીમાં જ આપેલી છે તો તમારે કોઈ પણ પ્રકારે કોઈ સાંદ્રતામાં ફેરફાર કરવાનો નહીં, આપેલી કિંમતને સીધા જ pH ના સૂત્રમાં લખવાની થશે। આટલી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે જે પોઈન્ટની આપણે ચર્ચા કરવી છે, આ પોઈન્ટ વિદ્યાર્થીઓને થોડોક પરેશાન કરતો હોય છે। વિદ્યાર્થીઓ આ પોઈન્ટની અંદર અથવા આ પ્રકારના એક્ઝામ્પલની કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરતા હોય છે। એટલે હું જે અહીંયા વાત કરવાનો છું બહુ જ સિસ્ટમેટિક વાત હશે, બરોબર ધ્યાનથી આ વાતને સમજવાની કોશિશ કરજો। શું છે? પ્રબર એસિડ અથવા પ્રબર બેઝના અતિમંદ દ્રાવણની pH, પ્રબર એસિડ હોય અથવા પ્રબર બેઝ હોય પરંતુ એનું દ્રાવણ અતિમંદ હોય। હવે અહીં પ્રશ્ન તમારા મગજમાં એ થાય કે સર અતિમંદ દ્રાવણ બરોબર, પણ કયા દ્રાવણને અતિમંદ દ્રાવણ ગણવાનું? કેટલી સાંદ્રતા હોય તો તે દ્રાવણને અતિમંદ દ્રાવણ તરીકે ગણવું? આ આપણા દિમાગની અંદર એક આવતો પ્રશ્ન છે। તો સમજો, જો પ્રબર એસિડ હોય તો પ્રબર એસિડના મંદ દ્રાવણની વાત કોને કરવાની અથવા અતિમંદ દ્રાવણ કોને ગણવાનું? તો મંદ એસિડ હોય અતિમંદ તો H+ આયનની સાંદ્રતા લેસ ઓર ઇક્વલ 10⁻⁻⁶ હોવી જોઈએ। 10⁻⁶ અથવા તેનાથી ઓછી સાંદ્રતા જો આવેલી હોય H+ આયનની તો એ દ્રાવણને અતિમંદ દ્રાવણ તરીકે ગણવું જોઈએ। એટલે અતિમંદ દ્રાવણ કોને ગણીશું? તો જેમાં સાંદ્રતાની કિંમત 10⁻⁶ અથવા તેનાથી કેવી હોય? ઓછી હશે। સામે પક્ષે જો તમારી પાસે પ્રબર બેઝ આવેલો છે પરંતુ એ પ્રબર બેઝનું કેવું દ્રાવણ? અતિમંદ દ્રાવણ આવેલું હોય। પ્રબર બેઝનું અતિમંદ દ્રાવણ હોય તો ત્યાં OH- આયનની સાંદ્રતા કેટલી? તો સેમ વેલ્યુમાં કોઈ જ ફરક નથી। ફરક ક્યાં છે? તો ફરક માત્ર અહીંયા છે કે અહીં H+ આયનની સાંદ્રતા 10⁻⁶ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ જો અતિમંદ દ્રાવણનું અથવા અતિમંદ દ્રાવણ છે પ્રબર એસિડનું, અતિમંદ દ્રાવણ છે પ્રબર બેઝનું, તો OH- આયનની સાંદ્રતા 10⁻⁶ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ। ક્લિયર છે આટલું? હવે જે પોઈન્ટ છે એ ધારો કે એક એક્ઝામ્પલ લઉં છું જેનાથી કદાચ તમને વધારે સારી રીતે સમજ પડશે। માનો કે તમારી પાસે, ધારો કે તમારી પાસે એક પદાર્થ છે HBr। હવે તમને એ ખબર હશે કે HBr એ પ્રબર એસિડ છે કે નહીં? તો બિલકુલ HBr એક પ્રબર એસિડ છે। હવે જો આ પ્રબર એસિડ છે અને આની સાંદ્રતા જો હું 10⁻⁷ લઈ લઉં, હવે 10⁻⁷ એનો મતલબ એવો થાય કે 10⁻⁶ કરતા ઓછી સાંદ્રતા। 10⁻⁶ અને 10⁻⁷ આ બંનેમાં નાની કિંમત કઈ બેટા? વેરી ગુડ, 10⁻⁷। તો 10⁻⁷ ઘાત આની લીધી। હવે આ HBr ધારો કે આ મોલારિટી છે। હવે HBr માંથી ઉત્પન્ન થતા H+ આયનની સંખ્યા કેટલી? ઓન્લી 1। જો HBr એક જ H+ આયન આપે છે તો આ જ એની મોલારિટી અને આ જ એની નોર્માલિટી થાય। હવે જો તમે આની pH શોધો તો pH = log of H+ આયન, તો અહીં તમે શું મૂકશો? 10⁻⁷ મૂકશો। આ મોલારિટી એ જ નોર્માલિટી થશે, એમાં કોઈ ફરક નહીં પડે। કેમ ફરક નહીં પડે બેટા? બીકોઝ HBr પ્રબર એસિડ તો છે, સાથે તે મોનોબેઝિક એસિડ છે અને મોનોબેઝિક એસિડ હોય તો ઉત્પન્ન થતા H+ આયનની સંખ્યા ઓન્લી 1 છે। એટલે આને 10⁻⁷ ને 1 વડે મલ્ટીપ્લાય કરશો, 10⁻⁷ જ રહેશે। હવે આ -7 આગળ આવશે એટલે +7, તો pH બરાબર +7 થાય। પણ આ રીતે ગણતરી કરો તો આ જવાબ ખોટો કહેવાય। પ્રશ્ન તમારા દિમાગમાં થાય કેમ ખોટો? તો જવાબ બોર્ડ ઉપર જ છે, જો ધ્યાનથી જુઓ તો HBr શું છે?
HBr એક પ્રબળ એસિડ છે અને pH શું આવી બેટા 7. હવે pH ની કિંમત 7 કોના માટે આવે? pH ની કિંમત 7 આવે તટસ્થ દ્રાવણ માટે. pH ની કિંમત 7 કોના માટે આવે? તટસ્થ દ્રાવણ માટે. જ્યારે HBr એ એસિડ હોવા છતાં તટસ્થ આવે. આવું હોઈ શકે ખરું? ના હોઈ શકે. ધેટ મીન્સ એસિડનું નિર્બળ દ્રાવણ હોય. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું બરોબર સમજજો. વાત છે એસિડનું અતિમંદ દ્રાવણ. હવે એસિડનું અતિમંદ દ્રાવણ, તો આ દ્રાવણ બનાવવા વાપરીશું હોય આપણે વોટર. તો એસિડની સાથે પાણી એડ કરેલું હોય. હવે આપણે પાણીનું સ્વ આયનીકરણ ભણી ચૂક્યા છીએ. પાણીના સ્વ આયનીકરણની અંદર તમને એક પોઈન્ટ શીખવાડ્યો હતો કે H+ આયનની સાંદ્રતા અને OH- આયનની સાંદ્રતા 10⁻⁷ હોય. સામા? પાણીની અંદર H+ અને OH- આયનની સાંદ્રતા 10⁻⁷ મોલર હોય છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીમાં આવેલ H+ અને OH- આયન છે. સાથે આ પાણીનું જે દ્રાવણ છે, અહીંયા આપણી પાસે પાત્ર છે. આ પાત્રની અંદર શું છે? અહીંયા પાણી છે. શું છે? પાણી છે. અને આ પાણીમાં આપણે શું એડ કર્યું? HBr. તો અહીં આપણે એડ કરીએ છીએ HBr, અહીંયા છે પાણી. દીકરા આ HBr એની સાંદ્રતા કેટલી? 10⁻⁷ મોલર. આ 10⁻⁷ મોલર કોની સાંદ્રતા? H+ ની. પાણી પણ 298 કેલ્વિને છે. જ્યારે તાપમાન ન આપેલું હોય એટલે બાય ડિફોલ્ટ માની લેવાનું કે તે કિંમત કેટલી છે? 298 કેલ્વિન. તો પાણીમાંથી ઉત્પન્ન થતા H+ આયનની સાંદ્રતા કેટલી છે? 10⁻⁷ મોલર. તો અહીંયા પાણીમાંથી ઉત્પન્ન થતા H+ આયનની સાંદ્રતા અને HBr માંથી ઉત્પન્ન થતા H+ આયનની સાંદ્રતા કેવી છે? સમાન. સમાન ના હોય તો પણ આ બંને એક જ દ્રાવણમાં છે. ઘણા એક્ઝામ્પલ એવા આવશે જેમાં સમાન નહીં હોય, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે આ બંને એક જ દ્રાવણમાં છે. હવે જો એક જ દ્રાવણમાં હોય બેટા તો બંનેનો સરવાળો કરવો પડે. જો આ કિંમત મોટી હોય, 10⁻⁶ મોલર કરતા મોટી કિંમત હોય, એટલે કે 10⁻⁵, 10⁻⁴, 10⁻3, -2, -1 આવી કોઈ કિંમત છે, તો તમે પાણીની સાંદ્રતાની કિંમત અથવા પાણીમાં આવેલા H+ આયનની સાંદ્રતાની કિંમત ઘણી નાની હોવાથી એને અવગણી દેશો. એટલે આ કિંમતને આપણે અવગણી દઈશું. ક્યારે? જ્યારે કિંમત મોટી હોય આની. પણ હાલ તમે જુઓ કોઈ જ ડિફરન્સ નથી. 10⁻⁷, 10⁻⁷, એટલે આ બંને કિંમત જે છે એનો આપણે શું કરીશું? સરવાળો. બંનેનો સરવાળો કરીશું તો અહીંયા તમારી પાસે આવશે H+ ટોટલ. દ્રાવણમાં H+ ની કુલ સાંદ્રતા કેટલી? તો દ્રાવણમાં H+ ની કુલ સાંદ્રતામાં આવશે H+ આયનની સાંદ્રતા HBr માંથી ઉત્પન્ન થઈ દે અને H+ આયનની સાંદ્રતા પાણીમાંથી ઉત્પન્ન થઈ દે. H+ આયનની સાંદ્રતા HBr માંથી આવી અને H+ આયનની સાંદ્રતા પાણીમાંથી આવી. આ બંને કિંમત મૂકી દો. HBr માંથી 10⁻⁷, પાણીમાંથી પણ 10⁻⁷. હવે આ બંનેમાં 10⁻⁷ કોમન નીકળે. અહીંયા 1 વધશે, અહીંયા 1 વધશે. એટલે આ કિંમત આવે 2 × 10⁻⁷. વિદ્યાર્થીઓ અહીંયા એક મિસ્ટેક કરે છે. 10⁻⁷, 10⁻⁷, 10⁻14 કરી દે. બેટા કેવી રીતે થાય? આ સરવાળો છે, કોમન નીકળશે અને અહીંયા 1 વધશે, અહીં 1 વધશે. 1 and 1 2 × 10⁻⁷ મોલર. આ કિંમત H+ આયનની સાંદ્રતા આવી ગઈ. હવે આ મોલર કો કે નોર્મલ કો બંને એક જ છે, કોઈ ફરક અહીંયા પડવાનો નથી. ક્લિયર? હવે આ જે કિંમત આવી એને pH ના સૂત્રમાં મૂકીશું. તો pH = log H+ આયનની સાંદ્રતા -log 2 × 10⁻⁷. આને ડાયરેક્ટ કેવી રીતે લખીએ છીએ આપણે? તમને ખ્યાલ હશે. 7 - log 2
7 માઇનસ 0.30 એટલે pH ની કિંમત અહીંયા આવશે 6.7 6.7 pH આવી બેટા આ pH 7 કરતા ઓછી છે જે એસિડની pH રજૂ કરે છે એટલે આ pH કોની છે એસિડની છે અને આપેલ એક્ઝામ્પલ પણ કોનું છે એસિડનું છે ક્લિયર એટલે અતિમંદ દ્રાવણ હોય ત્યારે કહેવાનું તાત્પર્ય માત્ર આખા પોઈન્ટનું એ છે કે અતિમંદ દ્રાવણ હોય ત્યારે પાણીમાં રહેલા H+ આયન એસિડ હોય તો અને બેઝ હોય તો પાણીમાં રહેલા OH- ને પણ ધ્યાનમાં લેવા પડે અતિમંદ દ્રાવણ હોય તો પ્રબર એસિડ પ્રબર બેઝનું અતિમંદ દ્રાવણ હોય તો હવે જો આ પ્રબર એસિડ પ્રબર બેઝનું અતિમંદ દ્રાવણ ઓળખવું હોય તો આ કિંમત તમારે ધ્યાનમાં રાખવી પડે 10⁻⁶ અથવા તેનાથી નાની કિંમત હોય સાંદ્રતાની તો એ અતિમંદ દ્રાવણ કહેવાય ચલો એક ઓર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ આઈ થિંક એનાથી તમને થોડો ઓર વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે માનો કે તમારી પાસે છે HClO4 આ પણ પ્રબર એસિડ છે આપ સૌને ખબર હશે HClO4 એક પ્રબર એસિડ છે આની એક સાંદ્રતા લેવી છે આપણે કોઈ પણ વિચારી શકો છો તમે 5 × 10⁻⁷ હવે પાછળ કશું જ ના લખેલું હોય તો મોલર વિચારવાનું લખેલું હોય તો ઠીક છે ઘણીવાર કિંમત પાછળ કઈ જ ના આપી હોય તો એને મોલારિટી માનીને ચાલવાનું હવે બેટા 5 × 10⁻⁷ મોલર એ 10⁻⁶ કરતા નાની કિંમત વેરી ગુડ તો અહીંયા તમારે H+ ટોટલ લાવવું હોય તો H+ ટોટલ લાવવા માટે તમારી પાસે બે પ્રકારના H+ નો સરવાળો આવે H+ ફ્રોમ HCl4 અને H+ ફ્રોમ H2O પાણીમાંથી આવતા H+ અને HClO4 માંથી આવતા H+ HClO4 માંથી કેટલા H+ આવે 5 × 10⁻⁷ અને પાણીમાંથી 10⁻⁷ હોય કોમન કાઢી લો શું આવશે બોલો કોમન કાઢશો કિંમત આવશે 6 × 10⁻⁷ 10⁻⁷ બેટા કોમન નીકળી ગયા 5 અને અહીંયા 1 વધશે એટલે 6 × 10⁻⁷ આ H+ ટોટલ આવ્યું હવે આ કિંમતને તમારે શું કરવાનું pH ના સૂત્રમાં મૂકવાની તો pH = log H+ આયનની સાંદ્રતા log 6 × 10⁻⁷ 6 × 10⁻⁷ તો 7 - log 6 7 બેટા log 6 ની કિંમત તમને યાદ હશે મેં શીખવાડેલી છે તમને આ કિંમત 0.78 ઓકે ચલો તો pH બરાબર જવાબ શું આવશે 6.22 6.22 આ એક્ઝેક્ટ pH આવી એવું કહી શકાય બોલો આવડે કે નહીં ચલો ઓર એક એક્ઝામ્પલ સમજાવી દઉં તમને હજુ પણ આપણી પાસે અહીંયા HClO4 છે 5 × 10⁻⁷ મોલર લીધું એની જગ્યા પર ધારો કે તમારી પાસે છે આ બહુ જ એક્સેલેન્ટ કોન્સેપ્ટ છે HNO3 ની સાંદ્રતા છે 10⁻⁶ મોલર હવે બેટા 10⁻⁶ આ કિંમત કેવી 10⁻⁶ કિંમત જે છે એ કિંમત પ્રમાણમાં ખૂબ જ નાની છે અહીંયા મેં શું લખ્યું છે 10⁻⁶ થી નાની અથવા 10⁻⁶ અહીં 10⁻⁶ છે તો આપણે શું એને અવગણીશું તો ના 10⁻⁶ ને પણ આપણે ધ્યાનમાં લઈશું એમાં પાણીની સાંદ્રતા ઉમેરીશું તો અહીંયા તમારી પાસે H+ ટોટલ આવશે હવે ટોટલ કેવી રીતે મેળવવાનું બેટા તો H+ આયનની સાંદ્રતા HNO3 ની પ્લસ H+ આયનની સાંદ્રતા પાણીની 10⁻⁶ છે અને આ છે 10⁻⁷ હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો 10⁻⁶ અને 10⁻⁷ એક કામ કરું હું અહીંયા 10 વડે ગુણું અને 10 વડે ભાગું 10 એમનું એમ રહેવા દઉં અને આ 10 ને હું ઉપર લઈ લઉં તો 10⁻⁶ ની જગ્યાએ શું થઈ જાય 10⁻⁷ તો આ થઈ ગઈ 10⁻⁷ ગુણાકારમાં 10 + 10⁻⁷
તો અહીંયા 10 અને અહીંયા 1 આવશે એટલે 11 અને આ 10⁻⁷ શું થઈ જશે? કોમન નીકળી જશે. 10⁻⁷ કોમન નીકળે એટલે 11 × 10⁻7 મોલર જવાબ આવશે. આ H+ આયન શું આવ્યું? ટોટલ. હવે તમારે આને ખાલી શું કરવાનું? pH ના સૂત્રમાં મૂકી દેવાનું. તો pH = log of H+. ચલો બેટા, આ કિંમતને હું મૂકું તો સીધું લખાય 7 - log 11. 7 - log 11 log 11 ની વેલ્યુ ઓલરેડી ખબર છે 1.04. 1.07 માંથી આપણે શું કરીશું? માઇનસ કરીશું. માઇનસ કરવાથી આન્સર શું આવશે બેટા? 5.96. તો અહીંયા pH ની કિંમત શું આવી ગઈ? 5.96. હવે તમારા દિમાગમાં એક ઓર પ્રશ્ન આવી શકે છે. શું પ્રશ્ન આવે કે સર 10⁻⁻6 મોલર છે, આને સીધી pH મૂકી દઈએ તો 6 જવાબ આવે. વાત સાચી. તો આ પણ એસિડની pH જ બતાવે છે. 7 થી નાની કિંમત છે એટલે એસિડની pH બતાવે છે. આ 5.96 એ પણ 7 થી નાની છે, એ પણ એસિડની pH બતાવે છે. તો આમાંથી કયો ઓપ્શન સાચો ગણવો? પાણીની સાંદ્રતાને ધ્યાનમાં ન લઈએ તો પણ pH કેટલી આવે છે? 6. ક્યારે? HNO3 એકલી સાંદ્રતાને ધ્યાનમાં લીધી તો. અને પાણીની સાંદ્રતાને ધ્યાનમાં લઈ અને ગણતરી કરીએ છીએ તો pH આવે છે 5.96. હવે જો તમને 5.96 જવાબ આપેલો નથી ઓપ્શનમાં તો તમે આ જવાબ ટીક કરી શકો છો. પરંતુ 6 પણ આન્સર આપેલો છે અને 5.96 પણ આન્સર આપેલો છે તો વધુ કરેક્ટ આન્સર 5.96 થશે. 5.96 એ વધુ કરેક્ટ આન્સર થશે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની, દિમાગમાં આ 2 પોઈન્ટ ખાસ રાખવાના થશે. આ જો યાદ છે તો તમે આસાનીથી આ પ્રકારના ક્વેશ્ચનનું સોલ્યુશન કરી શકશો. ઓકે, નોટ કરો. પછી 1-2 સવાલ બીજા જોઈ લઈએ. 3 સવાલ બોર્ડ પર લખ્યા છે. એ 3 સવાલના જાતે ફરજિયાતપણે કેલ્ક્યુલેશન કરી આન્સર લાવો. થોડીક સ્કિલ યુઝ કરજો. જે શીખવાડેલા કોન્સેપ્ટ છે એક સાથે યાદ રાખજો. હાલ જે શીખવાડ્યો માત્ર એ જ કોન્સેપ્ટનો યુઝ કરી દાખલો ગણશો તો ખોટો પડશે. ઓકે, જેટલું ચેપ્ટર શીખવાડ્યું છે એનો યુઝ કરી તમારે ગણવાના રહેશે. ચલો ઝડપથી જવાબ લઈ આવો. હવે જુઓ, H2SO4 ની સાંદ્રતા બેટા આપી છે 10⁻8 મોલર. ઉતાવળમાં હજુ પણ અહીંયા એક મિસ્ટેક થઈ શકે. શું થઈ શકે? તમે એ જોવાનું કદાચ ભૂલી જાઓ કે સલ્ફ્યુરિક એસિડ એ કેવો એસિડ છે. તો સલ્ફ્યુરિક એસિડ એક ડાયબેઝિક એસિડ છે. એટલે H2SO4 આનું આયનીકરણ થાય તો બને 2H+ અને SO4 2-. H2SO4 ની સાંદ્રતા શું છે? 10⁻8 મોલર. તો આની કેટલી આવે? 2 × 10⁻8 મોલર. તો H+ આયનની સાંદ્રતા અહીંયા થઈ જાય 2 × 10⁻8 મોલર. 2 વડે ગુણવા પડે કારણ કે આ 9xm સૂત્રનો યુઝ કરશો તો પણ ખ્યાલ આવશે. હા, જો આ 10⁻8 મોલર છે એની જગ્યા પર 10⁻8 નોર્મલ હોત, નોર્માલિટી આપેલી હોત તો આપણે શું એને 2 વડે ગુણતા? ના. નોર્માલિટી જો આપેલી હોત તો સીધા એ નોર્માલિટીને H+ આયનની સાંદ્રતા ગણતા. હવે બેટા આ કિંમત એ 10⁻6 કરતા કેવી? નાની. માટે પાણીની સાંદ્રતાને ધ્યાનમાં લેવી પડે. તો H+ આયનની સાંદ્રતા ટોટલ કરવામાં આવે તો H+ આયનની સાંદ્રતા H2SO4 માંથી અને H+ આયનની સાંદ્રતા પાણીમાંથી. હવે H2SO4 માંથી H+ આયન કેટલા? 2 × 10⁻8. પાણીમાંથી કેટલા? 10⁻7. આને મારે 10⁻7 કરવા છે એટલે -8 માંથી -7 કરવા. કિંમત મોટી કરવી છે. બોલો, ખબર પડે? -8 માંથી -7 કરવાના, કિંમત મોટી કરવી છે. જો આ કિંમત મોટી કરવી હોય તો આગળની કિંમત નાની કરવી પડે. 1 દશાંશ ચિહ્ન કિંમત નાની કરો તો અહીંયા 1 દશાંશ ચિહ્ન કિંમત મોટી થશે 10⁻7.
-7 અને -7 કોમન નીકળી જશે, કોમન નીકળશે અને અહીંયા 1 વધશે એટલે આન્સર આવશે 1.2 into 10 to -7. 1.2 into 10 to -7 આ H પ્લસ ટોટલ આવી ગયો બેટા. હવે તમારે આને સીધા pH ના સૂત્રમાં મૂકવાનું. જો pH ના સૂત્રમાં મૂકીએ તો સીધે સીધો જવાબ આવે 7 - log 1.2. હવે log 1.2 કેવી રીતે શોધવાના બેટા? શીખવાડેલું છે 12 ગુણ્યા 10 - 1 ઘાત કરી શકો તમે, અને ઇન શોર્ટ તમે 12 ને 4 ગુણ્યા 3 4 3 12 કરી શકો. log 4 log 3 -1. તો આ કન્ડિશનમાં 1 માંથી એ બધું માઇનસ કરતા આન્સર તમારો આવશે 0.08. શું આવશે? 0.08. તો અહીં તમારી pH ની કિંમત આવશે 6.92. 6.92. ખબર પડી ગઈ? તો આ રીતે pH કિંમત મેળવી શકાય. તમે અહીંયા એક મિસ્ટેક જો કરી હશે 10 ની -8 ઘાત સીધે સીધા મૂક્યા હશે તો તમારો જવાબ થોડોક અલગ આવતો હશે. બેટા ધ્યાન રાખજો, સલ્ફ્યુરિક એસિડ છે અને પાછળ મોલારિટી છે. નોર્માલિટી હોત સીધે સીધો યુઝ કરો, ઇટ ઇઝ ઓકે. મોલારિટી છે માટે 2 વડે ગુણાકાર કર્યા વગર તમે કરી શકો નહીં. ચલો હવે છે KOH. KOH કેવો પદાર્થ છે? પ્રબર બેઝ. પ્રબર બેઝ હોય અને 10⁻⁵ મોલર. શું 10⁻⁵ મોલર એ 10⁻⁶ મોલર કરતા નાની કિંમત છે? ના, મોટી કિંમત છે. તો આપણે નોર્મલી જે રીતે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ છીએ એ રીતે જ આ કરીશું. KOH પ્રબર બેઝ છે એટલે આનું આયનીકરણ થાય તો બને K+ અને OH-. આની કિંમત છે 10 - 5 ઘાત મોલર. તો આમાં OH- ની કિંમત જેની જરૂર છે એ પણ આવશે 10 - 5 ઘાત મોલર. બેટા OH- આયનની સાંદ્રતા જો 10 - 5 ઘાત મોલર હોય તો પહેલા તમને શું મળે? POH મળે, બીકોઝ આ બેઝ છે. તો -log OH- આયનની સાંદ્રતા -log 10⁻⁵ -5 આગળ આવે +5 અને log 10 ની કિંમત આવે 1. તો POH ની કિંમત શું આવી? +5. તો pH કેટલી આવે બેટા? 14 - 5. 14 - POH. તો અહીંયા તમારી pH ની કિંમત આવશે આ ક્વેશ્ચન માટે 9. 9 pH એ 7 કરતા મોટી છે કારણ કે આ બેઝ છે. ચલો બેટા NaOH ની વાત કરો. NaOH કેવો પદાર્થ? પ્રબર બેઝ. અને આ કિંમત ઘણી મોટી કિંમત છે 10⁻⁶ ની સાપેક્ષમાં. 10 - 6 ની સાપેક્ષમાં જો કિંમત મોટી છે તો હવે સીધે સીધું લખું છું હું OH- આયનની સાંદ્રતા જ આને કન્સિડર કરીશું. આનાથી આપણને શું મળશે? POH -log of OH- આયનની સાંદ્રતા. સીધે સીધો જવાબ હજુ પણ લખીએ તો 2 - log 2. આ બધું શીખવાડેલું છે તમને, આને કેવી રીતે આ લખી શકાય બધું શીખવાડેલું છે. હવે આવડવું જોઈએ. 2 - 0.3 log 2 ની કિંમત 0.3. આન્સર ઇઝ 1.7. આ કિંમત કોની આવી બેટા? POH. તો pH બરાબર 14 - POH. POH કેટલો છે? 1.7 અને 1.7 ને આમાંથી માઇનસ કરશો તો 12.3. આ તમારો જવાબ આવશે. 12.3 જવાબ આવે, જે 7 કરતા મોટો છે એટલે એ પ્રબર બેઝ માટે છે. ક્લિયર છે બેટા? જો તમારા આન્સર પહેલાનો આન્સર 6.92, બીજાનો 9 અને ત્રીજાનો 12.3 આવે છે તો તમે કરેલી કેલ્ક્યુલેશન બિલકુલ પરફેક્ટ છે. તમારા ઇલિસ્ટ્રેશન ચેક કરો. ઇલિસ્ટ્રેશન મતલબ કે તમારા ઉદાહરણ જે બુકમાં આપેલા છે એને જુઓ. સ્વાધ્યાયની અંદર પણ આવા ઘણા એક્ઝામ્પલ આપેલા છે, એની તમારે જાતે કેલ્ક્યુલેશન કરવાની થશે. તમે એક વસ્તુ નોટ કરશો મારા લેક્ચરમાં, તો હું સ્વાધ્યાયના કે ઉદાહરણના બેઠા દાખલા નથી કરાવી રહ્યો. કેમ? કારણ કે એ તમારી જોડે પ્રેક્ટિસ માટે છે. હું અલગ અલગ ટાઈપના એવા જ એક્ઝામ્પલ પણ અલગ રકમ બનાવીને કરાવી રહ્યો છું, જેનાથી ફાયદો એ થાય કે ટેક્સ્ટબુકની અંદર જે એક્ઝામ્પલ છે એ તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો. નોટ કરો, પછી આગળ વધીએ. બોર્ડ ઉપર નેક્સ્ટ 4 સવાલ લખેલા છે. ચલો એને લખી લો.
અને એની કેલ્ક્યુલેશન કરી લો, પછી ત્યારબાદ હું તમને ગણાવું કે એના આન્સર શું આવે છે. થઈ ગયું બેટા? ચલો હવે સમજીએ છીએ શું કહે છે. 10⁻⁵ મોલર HCl ના દ્રાવણને 1000 ગણું મંદ કરતા બનતા દ્રાવણની pH શોધવાની છે. ઓલરેડી તમને HCl આપેલો છે એટલે 10⁻⁵ મોલર કહીએ કે નોર્મલ કહીએ બંને એક જ છે. તો અહીંયા એવું જરૂર કહી શકાય કે અહીંયા H+ આયનની સાંદ્રતા 10⁻⁵ મોલર છે અને આ 10⁻⁵ મોલર એટલે શું? તો અહીંયા લખી શકાય 1 લિટર દ્રાવણમાં 10⁻⁵ મોલ HCl આવેલા હશે. મોલારિટીનો અર્થ તમને ખબર હશે કે મોલ પર લિટર એટલે 1 લિટરમાં જેટલા મોલ પીગળે એટલી એની મોલારિટી થાય. તો અહીંયા 10⁻⁵ મોલર આપ્યું છે, મતલબ 1 લિટરમાં 10⁻⁵ મોલ પીગળેલા હશે. બોલો આવડે કે નહીં? હવે તમને શું કહે છે? 1000 ગણું મંદ કરવાનું એટલે દ્રાવણને 1000 લિટર કરી દેવાનું છે. દ્રાવણને બેટા 1000 લિટર કરીશું તો અત્યારે 1 લિટર અને 10⁻⁵ સાંદ્રતા છે. તો એક સૂત્ર આપું છું, સમજો. M1V1 = M2V2. શરૂઆતનું અને અંતિમ મૂલ્ય, શરૂઆતની મોલારિટી, શરૂઆતનું કદ, અંતિમ મોલારિટી, અંતિમ કદ. આપણે કરવાનું શું છે? અંતિમ મોલારિટી લાવવાની છે. 1000 ગણું મંદ કરી લો દ્રાવણને, તો 1000 ગણું મંદ કર્યા પછી એ જે દ્રાવણ હશે મંદ કર્યા પછીનું, એમાં H+ આયનની સાંદ્રતા કેટલી એ સૌથી પહેલા તો નક્કી કરવાનું છે. તો 1000 ગણું મંદ કર્યા પછી H+ આયનની સાંદ્રતા પહેલા તો નક્કી કરવી પડશે. એના માટે મોલારિટી શરૂઆતમાં કેટલી, અહીંયા લખું છું નાના અક્ષર, તમને દેખાશે. આ શરૂઆત માટે અને આ અંતિમ દ્રાવણ માટે. હવે બેટા શરૂઆતની વાત કરું તો 10⁻⁵, કદની વાત કરું તો 1, મોલારિટીની વાત કરું તો 10⁻⁵, મોલારિટી શોધવાની છે, અને કદની વાત કરું તો 1000 ગણું કદ કરવાનું છે એટલે 1000 કરવાનું થશે. એકનું 1000 ગણું એટલે 1000. બેટા M2 ની કિંમત તમને મળી ગઈ. આ 1000 નીચે આવે એટલે 10⁻³ નીચે આવે, એ 3 ઘાત ઉપર જાય એટલે -3 ઘાત એટલે ટોટલ -8 થાય. તો M2 ની કિંમત શું આવી? 10⁻8. હવે ઉતાવળ કર્યા વગર જોવાનું કે આ સાંદ્રતાની કિંમત એ પહેલા તો પ્રબર એસિડની છે, તો બિલકુલ પ્રબર એસિડની છે, HCl પ્રબર એસિડ છે. બીજું જોવાનું મોનોબેઝિક છે કે ડાયબેઝિક. HCl મોનોબેઝિક મતલબ મોલારિટી એ જ નોર્માલિટી, કોઈ ફરક નહીં પડે. ને ત્રીજો પોઈન્ટ જોવાનો, આ સાંદ્રતા 10⁻⁶ કે તેનાથી નાની છે. જવાબ છે હા, નાની છે. 10⁻8 એ નાની કિંમત છે બેટા. એનો અર્થ એ થયો કે મંદ દ્રાવણ વાળો કોન્સેપ્ટ લાગુ પડશે. તો અહીંયા આપણે શું કરીશું? H+ ટોટલ લાવવાનું છે. આપણે કુલ H+ લાવવા માટે H+ દ્રાવણનું એટલે HCl નું અને H+ પાણીમાંથી પણ આવશે. HCl ના કેટલા છે? 10⁻8. આ કેટલા છે? 10⁻7. આને જો હું થોડાક ઓર કોન્સેપ્ચ્યુઅલ લખું તો આવે 0.1 × 10⁻7 પ્લસ 10⁻7. શું કર્યું મેં? 10⁻8 ની જગ્યા પર મારે 10⁻7 લાવી હતી. આગળ 0.1 કરી દીધું, આ 10⁻7. 10⁻7 કોમન નીકળે, અહીંયા 1 વધે તો આ આવે 1.1 × 10⁻7, જેને હું કહી શકું 11 × 10⁻8. આ H+ આયનની સાંદ્રતા આવી. પોઈન્ટ અહીંયાથી હટાવ્યો તો અહીંયા -7 ની જગ્યાએ -8 થાય. આ તો તમને ખ્યાલ હશે જ. હવે બેટા pH ના સૂત્રમાં કિંમત મૂકી લો. -log of H+ આયનની સાંદ્રતા, સીધી જ કિંમત લખીએ તો 8 - log 11 આવે. 8 - 1.04. log 11 ની કિંમત તમને પહેલા જ યાદ કરાવી દીધેલી છે, 1.04. તો આ જવાબ આવશે તમારો 6.96. 6.96 pH આવે.
તમારો આ જવાબ આવ્યો કે નહીં એ તમને ખબર છે. તમે આ ન કર્યું હોય, આ ધ્યાનમાં ન લીધું હોય તો તમારો જવાબ બની શકે છે ઘણીવાર આનાથી ડાયરેક્ટ તમે કિંમત મૂકી જવાબ 8 લાવ્યા હોય. જવાબ ખોટો એટલા માટે છે કારણ કે એસિડ માટે દ્રાવણની સાંદ્રતા જે પણ હોય પણ pH ની કિંમત 7 થી નીચે જ આવવી જોઈએ, તો જ એ જવાબ સાચો. થોડી ઘણી પણ નીચે આવશે, આ સમજી લેજો. ચલો હવે શું કહે છે, દ્રાવણની pH 2 થી વધીને 4 થાય તો H+ આયનની સાંદ્રતા અડધી થશે, બમણી થશે, 100 ગણી ઘટશે કે 100 ગણી વધશે? બોલો બેટા શું થાય? એના માટે બહુ સિમ્પલ જોવાનું છે. pH શરૂઆતમાં 2 હતી અને વધીને શું થઈ ગઈ 4. pH બરાબર 2 તો H+ આયનની સાંદ્રતા 10⁻² ઘાત અને pH બરાબર 4 તો H+ આયનની સાંદ્રતા 10⁻4 ઘાત. 10⁻² ઘાત થી 10⁻4 ઘાત ઘટી કે વધી? સાંદ્રતા ઘટે છે. સાંદ્રતા ઘટે છે. કેટલા ગણી ઘટી? 100 ગણી. દેખાય છે -2 થી -4 ક્યારે થાય? 100 ગણી ઘટે ત્યારે. જો એક્ઝેક્ટ ફોર્મ્યુલાથી ગણવું હોય તો આવું લખાય, H+ અંતિમ અપોન H+ શરૂઆતનું, બંનેનો ગુણોત્તર લઈ લો, ઓટોમેટિકલી જવાબ આવી જશે. અંતિમ સાંદ્રતા શું છે? 10⁻4 ઘાત. શરૂઆતની સાંદ્રતા શું છે? 10⁻2 ઘાત. આન્સર શું આવ્યો? 10⁻2 ઘાત. તો આને કહેવાય 1/100. 1/100 શું બતાવે છે? કે 100 ગણી સાંદ્રતા ઘટે છે. આન્સર શું આવે? C. 100 ગણી ઘટે. મોટા ભાગે બધા વિદ્યાર્થીઓને પહેલી નજરે લાગે અડધી થશે. pH બમણી થાય તો સાંદ્રતા અડધી થાય, આવું વિચારી લે. ના, એવું નથી. જરા ધ્યાન રાખજો, સાંદ્રતાની કિંમત લાવવી પડે ને એના પછી જવાબ લાવવો પડે. જેમ કે ધારો કે તમને કોઈ આવો ક્વેશ્ચન કે 10 pH ની કિંમત સમજી લેજો 3 થી વધીને pH 6 થાય છે તો શું? pH 3 થી 6 થાય છે તો શું બેટા? તો આ 10⁻³ થાય, આ 10⁻6 થાય. કેટલાનો ફરક? 1000 નો. કેવો? નેગેટિવ ફરક છે. મતલબ 1000 ગણી સાંદ્રતા ઘટે, 1000 ગણી ઘટશે. ડાયરેક્ટ જ જવાબ ખબર પડવી જોઈએ. 3 થી શું થઈ? 6. ધારો કે 3 ની જગ્યાએ અહીંયા 3 થી 7 થાય તો આ -7 તો 10,000 ગણી ઘટશે. સીધી જ ખબર પડવી જોઈએ આપણને. બોલો ખ્યાલ આવે છે? નેક્સ્ટ, H2SO4 ના દ્રાવણની pH 2 છે. બહુ જ એક્સેલેન્ટ સવાલ છે. નાનો પરંતુ બહુ એક્સેલેન્ટ ક્વેશ્ચન છે. H2SO4 ના દ્રાવણની pH બરાબર 2 તો તેની નોર્માલિટી અને એસિડના દ્રાવણની સાંદ્રતા શોધો. એસિડના દ્રાવણની સાંદ્રતા શોધવાની, ધેટ મીન્સ મોલારિટી. આ દિમાગમાં ફિટ કરી લો પહેલા તો. સાંદ્રતા શોધવી મતલબ મોલારિટી શોધવાની બેટા. હવે આપણે શું કરીશું? H2SO4 ના દ્રાવણની pH 2 છે. ઓકે, સમજી લેજો. pH ની કિંમત 2 છે તો તમે આને H+ આયનની સાંદ્રતા 10⁻² કહી શકો. અને આ જે 10⁻² છે એને નોર્મલ કહીશું તો અહીંયા H2SO4 ની નોર્માલિટી પણ આ જ કહેવાય. તો H2SO4 ની નોર્માલિટી 10⁻² નોર્મલ કહેવાશે. રાઈટ? તમને ખ્યાલ છે કે pH ના સૂત્રમાં જે H+ આયનની સાંદ્રતાની કિંમત મૂકીએ છીએ એ નોર્માલિટીમાં મૂકીએ છીએ આપણે. તો H2SO4 ની જો નોર્માલિટી આપેલી હોય તો એને 2 વડે કે એના ડાયબેઝિક, ટ્રાયબેઝિક એવું કંઈ જોવાની જરૂર નથી. નોર્માલિટીની કિંમતને સીધા pH ના સૂત્રમાં આપણે મૂકીએ છીએ. હવે બેટા H2SO4 ની નોર્માલિટી તો આવી ગઈ, આ એક જવાબ આવી ગયો. બીજું શું કહે છે? સાંદ્રતા શોધો. તમને એક સૂત્ર શીખવાડ્યું છે 9xm. બોલો શીખવાડ્યું છે કે નહીં? મોલારિટી શોધવી છે. નોર્માલિટી શું છે? 10⁻². x સલ્ફ્યુરિક એસિડ કેવો એસિડ છે? વેરી ગુડ, પ્રબર ડાયબેઝિક એસિડ. તો x ની કિંમત 2 આવે. આ મોલારિટી. તો મોલારિટીને હું કરતા કરું 1/2 થાય. 0.5 × 10⁻², જેને કહેવાય 5 × 10⁻³ મોલર. આ H2SO4 ની મોલારિટી અને આ એની નોર્માલિટી આવશે.
ક્લિયર છે બેટા? નેક્સ્ટ પોઈન્ટ જુઓ, 0.001 નોર્મલ એસિટિક એસિડની pH શોધો. તમારું ધ્યાન આના ઉપર હોવું જોઈએ. મોટા ભાગે વિદ્યાર્થીઓ શું કરે, 0.001 છે એટલે એને કહેવાય, આવી રીતે લખાય ને, 0.001 નોર્મલ એને કહેવાય 10⁻³ નોર્મલ. 10⁻³ નોર્મલ નોર્માલિટીને સીધા ક્યાં મૂકી દેવાનું? pH ના સૂત્રમાં. pH ના સૂત્રમાં મૂકશો તો 10⁻³ તો આન્સર શું થઈ ગયો? 3. pH બરાબર 3, મતલબ જવાબ A. ખોટો જવાબ છે આ. આવું ન કરી શકાય બેટા. બેટા એ પણ જુઓ, વાત બિલકુલ સાચી કે નોર્માલિટી હોય તો કિંમત બિલકુલ 10⁻³ કરી pH ના સૂત્રમાં મૂકી શકાય. વાત તમારી સાચી છે, પણ ધ્યાન એ રાખો કે આપેલ એસિડ કેવો છે? પ્રબળ કે નિર્બળ? નિર્બળ. અને નિર્બળ હોય તો પ્રબળની જેમ વર્તન ન કરી શકે. નિર્બળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ કેટલું થાય? નિર્બળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ ખૂબ ઓછું થાય. હવે જો ખૂબ ઓછું આયનીકરણ થતું હોય, સમજવા જેવી વાત છે, ખૂબ ઓછું આયનીકરણ થતું હોય તો સમજો કે આયનોનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય. આયનોનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય તો pH ની કિંમત, આ સાંદ્રતાના મૂલ્યમાં ઘટાડો થાય, pH ની કિંમતમાં વધારો થાય. એટલે pH બરાબર 3 આવી શકતી જો પ્રબળ એસિડ હોત. જો અહીંયા હું HCl મૂકી દઉં, HCl અથવા H2SO4 અથવા HClO4 અથવા HBr અથવા HI અથવા HNO3, કોઈ પ્રબળ એસિડ મૂકી દઉં તો જવાબ સાચો છે. પણ નિર્બળ એસિડ માટે જે જવાબ આપેલો છે 3, એના કરતા જવાબ મોટો આવે. કેમ? સાંદ્રતા ઘટશે. બીકોઝ આની આયનીકરણની કિંમત શું થાય બેટા? ઘટે. CH3COOH નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એમાંથી આયનોનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય. આની કિંમત 10⁻³ નોર્મલ છે, પણ એમાંથી અહીં જતી કિંમત કેટલી? ઓછી. માનો કે 10%. હવે 10% જ કિંમત અહીં જતી હોય તો એનો મતલબ શું થયો? 10⁻³ ના 10%, એટલે 10/100. તો અહીંયા હું કહી શકું 10⁻⁴. હવે 10⁻⁴ કરી દઉં હું અને આને હવે pH ના સૂત્રમાં મૂકું તો pH શું આવે? 4. આ તો મેં 10% લીધું એટલે 2, 4, 5, 6, 10, 12, 15, 20 ગમે તેટલા ટકા હોઈ શકે. ઇન શોર્ટ pH ની કિંમત વધશે એટલે pH > 3 આવે. એક્ઝેક્ટ pH ની કિંમત અહીં લાવવી અઘરી છે, એટલા માટે મુશ્કેલ છે અહીંયા એક્ઝેક્ટ pH લાવવી. બીકોઝ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપેલો હોય તો તમને આલ્ફા કે કે આપવો પડે. આલ્ફા કે કે આપી દે તો તમને ખબર છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો યુઝ કરી pH ની કિંમત કેવી રીતે શોધી શકાય. રાઈટ બેટા? ચલો તમે આને નોટ કરી લો. બહુ એક્સેલેન્ટ કોન્સેપ્ટના ક્વેશ્ચન મેં કરાવ્યા છે, આને નોટ કરી લો, પછી આગળ વધીએ આપણે. ચલો બેટા, નેક્સ્ટ ટોપિકની વાત કરવી છે એ પહેલા મેં તમને એક એક્ઝામ્પલ બોર્ડ ઉપર લખ્યો છે જે તમારે હોમવર્કમાં કરવાનું છે. એનો આન્સર મેં ટીક કરી દીધો છે. એક્ઝામ્પલ શું છે જુઓ, HCl ના 1 લિટર દ્રાવણની pH કેટલી આપેલી છે? 1. એ pH 2 કરવાની છે, એટલે કે 1 થી વધારીને pH 2 કરવાની છે તો કેટલા લીટર પાણી ઉમેરવું પડશે? આમ તો જોતાની સાથે જ જવાબ આવી જાય, તરત જ ખબર પડી શકે એમ છે. શું કરવાનું થોડી હિન્ટ આપી દઉં છું તમને. 1 pH હોય તો H+ ની સાંદ્રતા કેટલી થાય? 10⁻⁴. 2 pH કરવાની છે, 10⁻². M1V1 બરાબર M2V2. M1 આની સાંદ્રતા લેવાની, 1 લિટર આ છે. M2 10⁻² અને V2 શોધવાનું, કેટલું કદ કરવું પડે શોધવાનું. તો V2 આવશે. હવે V2 આવ્યું એ કુલ કદ આવ્યું. કુલ કદમાં પાણી કેટલું ઉમેર્યું? તો જે શરૂઆતનું કદ હતું એ બાદ કરી દો તો બાકીનું પાણી ઉમેરવું પડશે. ખબર પડી? શરૂઆતમાં pH બરાબર 1, H+ ની સાંદ્રતા 10⁻⁴. pH બરાબર 2, H+ ની સાંદ્રતા 10⁻². 1 લિટર કદ આપ્યું છે. તમારે ફોર્મ્યુલા યુઝ કરવાનો છે M1V1 બરાબર M2V2 અને M1V1 એટલે આની સાંદ્રતા 1 લિટર, આ સાંદ્રતા 10⁻². V2 શોધવાનું. V2 જે આવે એમાંથી V1 બાદ કરશો તો જે બાકી રહ્યું એટલું પાણી ઉમેરવું પડશે. 0.1 લિટર, 0.9 લિટર, 9 લિટર અને 10 લિટર. આન્સર આવવો જોઈએ 9
લીટર. ઓકે, આઈ હોપ તમારો આન્સર આવશે જ, કારણ કે આગળ આવા એક્ઝામ્પલ આપણે ભણી ગયા છીએ. હવે ટેક્સ્ટબુકમાં ન હોય એવા કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરવી છે, અને આ પોઈન્ટ એ જ સ્ટુડન્ટ માટે છે જે સ્ટુડન્ટ નીટની એક્ઝામ આપવાની તૈયારી બતાવી રહ્યા છે અથવા JEEની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ નીટ અને JEEની તૈયારી કરી રહ્યા છે, આ કેટલાક અગત્યના મુદ્દાઓ એમને સમજવાના રહેશે. સૌથી પહેલા છે આઇસોહાઇડ્રિક દ્રાવણ. આઇસોહાઇડ્રિક દ્રાવણ કોને કહેવાય? માનો કે બે અલગ અલગ દ્રાવણ છે, પણ એ બંને અલગ અલગ દ્રાવણ, એક HCl નું દ્રાવણ છે, એક HNO3 નું દ્રાવણ છે, તો બે અલગ અલગ દ્રાવણ થયા. અથવા એક NaOH નું દ્રાવણ છે તો બીજું KOH નું દ્રાવણ છે, અથવા એક HCl નું દ્રાવણ છે, એક H2SO4 નું દ્રાવણ છે. બે અલગ અલગ દ્રાવણ હોય, પરંતુ એ બંને દ્રાવણની જો pH સેમ હોય તો એને શું કહેવાય? આઇસોહાઇડ્રિક દ્રાવણ. તો વાક્ય મેં લખ્યું છે, જુદા જુદા દ્રાવણની pH સમાન હોય તો તેને આઇસોહાઇડ્રિક દ્રાવણ કહે છે. એટલે માનો કે જે બે દ્રાવણની આઇસોહાઇડ્રિક દ્રાવણ આપણે કહીએ છીએ એની pH કેવી ગણીશું? સમાન. એનો મતલબ પહેલા દ્રાવણની pH ને pH1 કહીએ, બીજા દ્રાવણની pH ને pH2 કહીએ, તો બંનેની pH કેવી કીધી છે બેટા આપણે? સમાન. pH સમાન. હવે બેટા pH સમાન હોય તો pH નો આધાર શાના પર છે? H+ આયનની સાંદ્રતા પર. તો H+ આયનની સાંદ્રતા પણ કેવી હોય? સમાન. તો H+ આયનની સાંદ્રતા ઇક્વલ ટુ H+ આયનની સાંદ્રતા પણ આ દ્રાવણ 1 ની અને આ દ્રાવણ 2 ની. હવે બેટા જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો H+ આયનની સાંદ્રતાના સૂત્રો શું છે? √Ka × C. તો આ H+ આયનની સાંદ્રતા પ્રથમ દ્રાવણની, એટલે આને કહેવાય Ka1 × C1. દ્વિતીય દ્રાવણ માટે 2 સંજ્ઞા વાપરીએ એટલે Ka2 × C2. બંને બાજુ અંડરરૂટ છે એ અંડરરૂટ નીકળી જાય તો Ka1 × C1, Ka2 × C2. પરંતુ C એ સાંદ્રતા છે મોલારિટીમાં, ખાસ કરીને તો સાંદ્રતાને કહેવાય મોલ પર લિટર. મોલ એટલે N અને નીચે V વોલ્યુમ, તો મોલ પર લિટર. તો C1 ને કહીશું N1V1, C2 ને કહીશું N2V2. બેટા 2 અને 1 એ બે અલગ અલગ દ્રાવણને ઓળખવા માટે માત્ર યુઝ કરવામાં આવેલ સંજ્ઞા છે, બીજું કંઈ જ નથી. તો 1 1 2 2 બોલો, ખબર પડે છે? Ka1 N1V1, Ka2 N2V2. અંડરરૂટ નીકળી ગયું, મતલબ આ વર્ગમૂળ નીકળી ગયું, અને C1 ની જગ્યાએ N1V1, C2 ની જગ્યાએ N2V2 આવે. ક્લિયર છે આટલું? હવે સમજો વાતને. માનો કે આની અંદર કદ સમાન છે, આ બંને દ્રાવણના pH તો સમાન છે, પણ એવું ધારી લઈએ કે કદ પણ સમાન છે. જો બેટા કદ સમાન હોય તો V1 બરાબર V2 થાય. હવે જો V1 બરાબર V2 થાય તો આ V1 અને V2 નીકળી જાય તો વધે શું? Ka1 N1, Ka2 N2. તો અહીંયા લખ્યું Ka1 N1 = Ka2 N2. હવે Ka1 ની નીચે હું Ka2 ને લઈ જાઉં તો N2 ની નીચે N1 આવે, તો આ આપણું એક ફાઇનલ ઇક્વેશન બને. Ka1 upon Ka2 = N2/N1. ક્યારે બેટા? આઇસોહાઇડ્રિક દ્રાવણ એટલે કે જેની pH સમાન હોય અને જેના કદ પણ સમાન હોય. એટલે pH પણ સમાન હોય અને કદ પણ સમાન હોય તો Ka1/Ka2 = N2/N1. આ ચારમાંથી કોઈ 3 કિંમત આપશે, એક કિંમત તમને શોધવાનું પૂછી શકે છે. ઓકે, નેક્સ્ટ. આ તો કદ સમાનની વાત કરી. આમાં માનો કે Ka1 અને Ka2, N1 N2 V1 V2, એમાં N1 અને N2 સમાન હોય, મતલબ મોલ સમાન હોય. જો મોલ સમાન છે તો N1 બરાબર N2 થાય. મોલ સમાન હોય તો N1 બરાબર N2 થાય. અને N1 અને N2 સમાન હોય તો આ N1 અને N2 સમાન થાય. તો Ka1/V1 છે, Ka2/V2. તો Ka1/V1, Ka2/V2. પહેલા મુદ્દામાં આપણે કદ સમાન કર્યું એટલે V1 V2 કાઢ્યા. હવે મોલ સમાન વિચારીએ છીએ. મોલ સમાન વિચારીએ એટલે કદ સમાન નથી એવું માન્યું આપણે. તો મોલ સમાન હોય તો N1 બરાબર N2. તો K1/V1, K2/V2. K1 ની નીચે હું K2 ને લઈ આવું તો V1 ઉપર જાય. K1/K2 બરાબર V1/V2. આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. આ સૂત્ર ક્યારે કામનું છે?
આઇસોહાઇડ્રિક દ્રાવણ મતલબ જેની pH સમાન હોય અને જેમાં મોલ પણ સમાન હોય એના માટે આ સૂત્ર યુઝ કરી શકો છો. આ 4 કિંમતમાંથી કોઈ પણ 3 કિંમત તમને આપશે, એક કિંમત તમને પૂછી શકે છે. બોલો આવડે કે નહીં? ચલો નેક્સ્ટ, એસિડની સાપેક્ષ પ્રબળતા. શું બતાવે છે કે ભાઈ તમારી પાસે 2 એસિડ છે, એ બંને એસિડમાંથી એક એસિડની પ્રબળતા બીજા એસિડની સાપેક્ષમાં કેટલી એ નક્કી કરવા માટે આ કોન્સેપ્ટ મહત્વનો છે. 2 એસિડ છે, માનો કે ફોર્મિક એસિડ એટલે કે HCOH, બીજો છે એસિટિક એસિડ એટલે કે CH3COH. આ બંને એસિડમાં એક એસિડની સાપેક્ષમાં HCOH એ CH3COH ની સાપેક્ષમાં કેટલો પ્રબળ છે એવું કંઈક શોધવું હોય, એક એસિડની સાપેક્ષમાં બીજા એસિડની પ્રબળતા નક્કી કરવી હોય તો તમે આ કોન્સેપ્ટનો યુઝ કરી શકો છો. એટલે શું લખ્યું છે જુઓ, એક એસિડની સાપેક્ષમાં બીજા એસિડની પ્રબળતા શોધવા માટે આ કોન્સેપ્ટ યુઝફુલ છે. કરવાનું શું, HA1 એ એસિડ 1 છે, એની પ્રબળતા HA2 એસિડની પ્રબળતા, 2 એસિડ છે, HA1 અને HA2 એવા 2 એસિડ છે. આ બંને નિર્બળ એસિડ છે પણ એકબીજાની સાપેક્ષમાં પ્રબળતા નક્કી કરવી છે એટલે બંનેનો ગુણોત્તર લીધો. HA1 એસિડની પ્રબળતા અપોન HA2 એસિડની પ્રબળતા, H+ આયનની સાંદ્રતા અપોન H2 આયનની સાંદ્રતા. બોલો, H+ છે બંને પણ આ પહેલા એસિડની અને આ બીજા એસિડની એટલે H1 અને H2 કહી દીધા. H+ આયનની સાંદ્રતા પ્રથમ દ્રાવણની, H+ આયનની સાંદ્રતા દ્વિતીય દ્રાવણની. હવે બેટા 2 સૂત્રો જાણો છો H+ આયનની સાંદ્રતા માટે નિર્બળ એસિડના, C × આલ્ફા અને √Ka × C. C × આલ્ફા લઈએ તો પ્રથમ એસિડ માટે C1 આલ્ફા 1 અને દ્વિતીય એસિડ માટે C2 આલ્ફા 2. જો Ka × C અંડરરૂટ લઈએ તો પ્રથમ એસિડ માટે Ka1 × C1 અંડરરૂટ અને દ્વિતીય એસિડ માટે √Ka × C2 આવશે. બોલો બેટા ખબર પડી કે નહીં? શું કરી રહ્યા છીએ આપણે? √Ka1 × C1 √Ka2 × C2. આ H+ આયનની સાંદ્રતાના સમીકરણ જ યુઝ કરી રહ્યા છીએ. H+ બરાબર 2 સૂત્રો જાણો છો બેટા તમે, C1 એટલે કે C આલ્ફા અને Ka × C. પ્રથમ એસિડ છે એટલે C1 આલ્ફા, દ્વિતીય એસિડ C2 આલ્ફા, પ્રથમ એસિડ Ka1 C1, દ્વિતીય એસિડ Ka2 C2 આવશે. બોલો આવડે કે નહીં? તો આ સૂત્રો તમારે થોડા ધ્યાનમાં રાખવાના છે. હવે ધારી લઈએ કે C1 અને C2 સમાન છે, 2 એસિડ આપ્યા છે, એ બંને એસિડની સાંદ્રતા સમાન છે. તો સાંદ્રતા સમાન હોય તો Ca1 અને Ca2 કેવા થઈ જાય? સમાન. બેટા જો Ca1 અને Ca2 સમાન થાય તો આ બે નીકળી જાય અહીંયાથી, તો α1 અપોન α2 વધે. તો જુઓ α1 અપોન α2. C1 અને C2 સમાન છે તો આ બંને નીકળી જાય, વધે Ka1 અપોન Ka2. તો અહીંયા ફાઇનલ ફોર્મ્યુલા આવે α1 અપોન α2 બરાબર √Ka અપોન K1 અપોન K2. સાંદ્રતા સમાન હોય ત્યારે. એનું એક એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે, ખૂબ સરળ એક્ઝામ્પલ છે, કોઈ મોટી કેલ્ક્યુલેશન પણ નથી. HCOOH એનો Ka આપેલો છે 2 ગુણાકારમાં 10⁻⁴ એ CH3COOH એટલે કે એસિટિક એસિડ, HCOOH ને કહેવાય ફોર્મિક એસિડ, CH3COOH ને કહેવાય એસિટિક એસિડ. એનો Ka આપ્યો છે 2 × 10⁻⁵. તો HCOOH એ CH3COOH કરતા કેટલા ગણો પ્રબળ એસિડ છે, કેટલા ગણો પ્રબળ હશે એ શોધવાનું છે. તો સેમ એક એસિડની સાપેક્ષમાં બીજા એસિડની પ્રબળતા નક્કી કરવાની. HCOOH ની પ્રબળતા અપોન CH3COOH ની પ્રબળતા √Ka1 C1 Ka2 C2 સેમ ફોર્મ્યુલા, નો ચેન્જ. પણ અહીંયા આ એક્ઝામ્પલમાં તમે ધ્યાનથી જુઓ, શું કોઈ પણ જગ્યાએ તમને સાંદ્રતા આપેલી છે? ના, સાંદ્રતા નથી આપી તો નોંધ કરીને લખો અત્યારે જ. જો નિર્બળ એસિડની સાપેક્ષ પ્રબળતા શોધવાની હોય અને સાંદ્રતા ન આપેલી હોય તો સાંદ્રતા સમાન માનીને ચાલવું. સાંદ્રતા સમાન માનીને ચાલવાનું જો સાંદ્રતા ન આપેલી હોય તો C1 અને C2 સમાન માનીશું તો આવે કેન્સલ થશે, Ka1 અપોન
Ka2। पहलो एसिड एसिटिक एसिड है, एने Ka1 कही दो, आने Ka2 कही दो। किंमत मूको Ka1 2 × 10⁻⁴, Ka2 2 × 10⁻⁵, 2 થી 2 कैंसल, 10⁻⁴, 10⁻⁵, એટલે 1/10⁻1 વધે, A1 ઉપર જાય +1 એટલે √10, 10ના વર્ગમૂળ જેટલો પ્રબળ છે એસિટિક એસિડ। એટલે એસિટિક એસિડ એ ફોર્મિક એસિડ એ એસિટિક એસિડ કરતા 10ના વર્ગમૂળ જેટલો વધારે પ્રબળ છે। કોણ? ફોર્મિક એસિડ। HCOOH એ વધુ પ્રબળ છે CH3COOH કરતા, કારણ કે CH3COOH ની પ્રબળતાને √10 વડે ગુણાકાર કરીશું, √10 વડે મલ્ટીપ્લાય કરીશું, 3 પોઈન્ટ સમથિંગ કંઈક આન્સર આવશે, તો એના વડે તમે એસિટિક એસિડને ગુણશો ત્યારે ફોર્મિક એસિડ મળશે। એટલે ફોર્મિક એસિડની પ્રબળતા એસિટિક એસિડની પ્રબળતા કરતા √10 ગણી વધારે છે। બીજો ક્વેશ્ચન આપેલો છે એસિટિક એસિડનો Ka 1.8 × 10⁻⁵ છે, તો 0.1 મોલર એસિટિક એસિડ અને 0.1 મોલર HCl ના દ્રાવણના મિશ્રણની H+ આયનની સાંદ્રતા અને pH શોધો। એક્સેલેન્ટ ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે, એક્સેલેન્ટ ક્વેશ્ચન છે। અહીં તમારી પાસે એસિડનું મિશ્રણ છે, એક 0.1 મોલર એસિટિક એસિડ અને 0.1 મોલર HCl, તો H+ આયનની સાંદ્રતા ટોટલ લાવવી હોય તો H+ આયનની સાંદ્રતા એસિટિક એસિડમાંથી આવશે પ્લસ H+ આયનની સાંદ્રતા HCl માંથી આવશે। બેટા આપણે જે દ્રાવણની H+ આયનની સાંદ્રતા અને pH શોધવી છે એ બંનેની H+ આયનની સાંદ્રતાનો સરવાળો કરીશું તો કુલ H+ આયનની સાંદ્રતા મળે અને એને pH ના સૂત્રમાં મૂકીશું તો pH મળશે। પરંતુ એસિટિક એસિડ એક કેવો એસિડ છે બેટા? નિર્બળ એસિડ છે। અને HCl એક કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે। રાઈટ, વેરી ગુડ। 0.1 મોલર એસિટિક એસિડ અને 0.1 મોલર HCl સાંદ્રતા બંનેની કેવી? સમાન, બંનેની સાંદ્રતા સમાન દેખાય છે, પણ આ નિર્બળ એસિડ છે એટલે આનું આયનીકરણ 2 થી 3% થાય, એટલે 0.1 ના 2 થી 3% H+ આયન બનાવે। આપ્યો નથી આલ્ફા કેટલો છે, પણ અંદાજિત કે 0.1 મોલર એસિટિક એસિડની સાંદ્રતા છે એના 2 થી 3% જ આયનો બને। હવે 2 થી 3% આયનો બને એટલે આ મૂલ્ય ખૂબ ઓછું હોય, આ મૂલ્ય ખૂબ વધારે હોય, એટલે આ મૂલ્યને ટેન્ડ ટુ 0 કરી દઈશું આપણે, મતલબ આને અવગણી દઈશું। તો અહીંયા પ્રબળ અને નિર્બળ એવા બે અલગ અલગ એસિડનું મિશ્રણ હોય તો પ્રબળ એસિડની સાંદ્રતાને ધ્યાનમાં રાખીને જ pH શોધવાની। હવે HCl ના દ્રાવણની સાંદ્રતા શું છે? 0.1 મોલર, એ જ એની H+ આયનની સાંદ્રતા એ જ 10⁻⁻1, pH બરાબર -log10⁻⁻1, pH શું આવી ગયું? 1। સીધો જવાબ લાવી દેવાનો। તમારે એસિટિક એસિડની સાંદ્રતાને 0 કેમ ગણી? છે તો ખરી કિંમત, પણ આની ખૂબ નાની કિંમત હશે, 0 તો એટલે ગણી કે અવગણવાની છે, આની સાપેક્ષમાં આ કિંમત ખૂબ નાની છે અને નાની હોય તો એને અવગણવી પડે, એટલે આની સાપેક્ષમાં આને અવગણી દીધી, કિંમત સીધે સીધી મૂકી દીધી। બીજો પોઈન્ટ એ જોવાનું કે HCl કેવો એસિડ છે? પ્રબળ। એની સાથે સાથે એ જોવાનું કે મોનોબેઝિક એસિડ છે કે નહીં, તો છે, અને મોનોબેઝિક એસિડ હોય તો એ એક H+ આયન આપે, એક H+ આયન આપે એટલે મોલારિટી અને નોર્માલિટી સેમ આવે, કોઈ ફરક ના પડે, તો સીધે સીધી H+ માં કિંમત મૂકી દીધી અને pH ની કિંમત શું આવી ગઈ? 1 આવી ગઈ। બેટા જો એક્સેલેન્ટ કોન્સેપ્ટના ક્વેશ્ચન હું તમને કરાવી રહ્યો છું,
તમારું ધ્યાન નહીં હોય, તમે રેગ્યુલર વિડીયો નહીં જુઓ અને એનાથી તમારું રિઝલ્ટ જ્યારે નીચે આવે છે તો જવાબદાર તમે છો. કારણ કે તમે જોશો તો આ બધા કોન્સેપ્ટ કોઈ જગ્યાએ કરાવવામાં આવતા નથી. આ કોન્સેપ્ટ તમારી ટેક્સ્ટ બુકમાં પણ નથી કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની બુકમાં પણ અમુક જ બુકમાં આપેલા છે, અમુક બુકમાં નથી આપેલા. તો જે જરૂર છે બધું જ તમને કરાવી દેવામાં આવે છે અને છતાં બી જ્યારે તમે પ્રેક્ટિસ ન કરો અને ક્વેશ્ચનનો આન્સર રોંગ લઈને આવો છો તો એના માટે જવાબદાર માત્ર ને માત્ર આપ સૌ છો. એટલે પ્લીઝ પોતે રિસ્પોન્સિબલ બની જાઓ કે ટીચરે જે કીધું છે, શિક્ષક આપણા માટે જે પણ કહે છે એ આપણા ભલા માટે છે. તમે અમારા દુશ્મન નથી. તમને જે પણ અહીંયાથી કહેવામાં આવે છે એટલું કરશો, ડેડિકેશન સાથે એટલું કરશો તો તમારું રિઝલ્ટ ખરેખર સારું ઇમ્પ્રૂવ થઈ શકે એમ છે. ઓકે બેટા, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ. ગોડ બ્લેસ.